2 દિવસ પૂર્વે સુરતમાં પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને પગલે પોતાના 2 બાળકોને ઝેર આપીને અલ્પેશ સોલંકી નામના યુવાને પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું. ચિઠોડા ગામના વતની અને સુરત ખાતે રહેતા સ્વર્ગસ્થ કાંતિભાઈ ધુળાજી સોલંકી નાઓના પુત્ર અલ્પેશ કુમાર સોલંકી નાઓએ સુરતની અંદર ફાલ્ગુનીબેન સાથે લગ્ન કરેલ અને લગ્ન જીવન દરમિયાન 2 પુત્રોનો જન્મ થયેલ અને આ ફાલ્ગુનીબેન કે જેઓ જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા એ દરમિયાન નરેશભાઈ રાઠોડ વિસ્તરણ અધિકારી સાથે અનૈતિક સંબંધો ધરાવતા અલ્પેશભાઈએ અવારનવાર પોતાની પત્નીને કાકલુદી ભાષામાં સમજાવતા ફાલ્ગુનીબેનને કંઈ પણ માન્ય રાખેલ નહીં અને ફાલ્ગુનીબેને પોતાના અનૈતિક સંબંધો ચાલુ રાખ્યા. જે સંબંધે આ અલ્પેશભાઈને ખૂબ જ મન દુઃખ થતાં તેઓએ પોતાની જીવન ટૂંકાવવાનું વિચારી લઈ બંને પુત્રોને પીણાની અંદર કેફી પદાર્થ પીવડાવી ત્યારબાદ તેઓ પોતે ગળફોસ ખાઈને આપઘાત કરેલ છે. ખરેખર આ ખૂબ જ દુઃખદ ઘટના છે. હું એક સોળસી સમાજના મંત્રી તરીકે તેમજ મારા સમાજના મહાનુભાવો મારફતે હું મામલતદાર કચેરીએ આવેદનપત્ર પણ અપાવવા માટેની કોશિશ કરીશ. તેમજ ગૃહ વિભાગને જરૂર જણાય ગૃહ વિભાગને પણ આવેદનપત્ર આપીશું અને આ બંને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે બદલ નામદાર કોર્ટને પણ અમે વિનંતી કરીશું. ખરેખર આ અકલ્પનીય અને ક્યારે પણ ભૂલાય તેમ આ પ્રસંગ નથી. આ પ્રસંગ ખરેખર કરુણ છે, હૃદયને હચમચાવી નાખે તેવો છે. હું મારા સમાજ વતીથી જ્યાં જવું પડતું હશે ત્યાં મારા સમાજના આગેવાનો સાથે હું જે કચેરીએ જવાનું થશે તે કચેરીએ જવા માટે હું આપને બાંહેધરી આપું છું, હું બંધાવું છું. At SPU, education isn't just about today. It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120+ courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180+ placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.